નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. મિત્રો, કવિ દલપતરામના કાવ્ય વિશે વાત કર્યા પછી આજે અર્વાચીન સમયના કવિયત્રી પારુલ ખખ્ખરના એક કાવ્ય વિશે વાત કરું છું. આ કાવ્ય મેં ગુજરાતના એક અખબારમાં વાંચ્યું હતું. વિષય સરસ છે. આપણે ઘણી વખત ઘણાને બોલતા સાંભળ્યા છે, હવે તો બોલાવો આવે તો જવા તૈયાર જ છું. પરંતુ જ્યારે એ પળ આવે છે ત્યારે મનની દશા શી થાય છે તેનું સચોટ અને સુંદર આલેખન આ કાવ્યમાં છે. બુઝાતા દીપકની જ્યોત જેમ રૂઆબથી ઝળકે છે તેની સાથે વિદાય લેતા જીવને સરખાવ્યો છે. આ સમયે જીવને જીવવાની જીજીવિષા જાગે છે એ સુંદર શબ્દોમાં વર્ણવ્યું છે. જીવ હું છે જાપ વધતા જાય છે. ત્યાર પછી એને પંખી સાથે સરખાવી કહે છે કે ચાંચ ઘડીને તૈયાર થઈ જા, ઉડવું પડશે. આગળ ગળામાં બોલતા હૈડિયાને ઘોડાના હણહણાટ સાથે સરખાવ્યો છે, પણ શરીર ઘોડાના દરવાજા ખુલતા નથી. મરતો જીવ વિચારે છે, વ્યર્થ અભિમાન, છેતરતી પ્રશંસા, પદ આ બધા તો ઘાસ ફોતરા પીંછા જેવા છે. એનું પોટલું સાથે લઈને જતાં એનો ભાર લાગે છે અને વિદાય લેવાતી નથી. એક ડગલું પણ ચાલવું ભારે પડે છે. વળી યાદ આવે છે ક્યારેક કરેલા દોષિત કર્મો જે તે વખતે નગણ્ય નાના ડાઘ જેવા લાગતા હતા, તે અત્યારે મોટા મસ્ત થયેલા લાગે છે. તેના પરિણામ ભોગવવા, સ્વીકારી લેવા તૈયાર થવાનું કહે છે, અથવા એ સમજણ ઉપર અણસમજનો કામળો ઓઢીને વિદાય લેવાનું કહે છે. આવા સુંદરવાળા આ કાવ્યને મેં સ્વરમાં બાંધવાનો પ્રયત્ન કર્યો છે, તે રજૂ કરું છું. આખરી ક્ષણ છે, આખરી ક્ષણ છે, આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે. આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે. જીવવું છે, જીવવું છે, જીવવું છે, જીવવું છે, જાપ વધતો જાય છે. આખરી ક્ષણ છે. જીવ ચાંચુડી ઘડાવીને થઈ જા સાબદો. જીવ ચાંચુડી ઘડાવીને થઈ જા સાબદો. ઉડવું પડશે, ઉડવું પડશે, ઉડવું પડશે. દિશાનો દાબ વધતો જાય છે. આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે. આખરી ક્ષણ છે. હણહણે છે પણ નથી છોડી શકતો ઘોડારને. હણહણે છે પણ નથી છોડી શકતો ઘોડારને. એક ડગ ચાલ્યો નથી, એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે. આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે. આખરી ક્ષણ છે. ઘાસ પીછા ફોતરા જેવો બધો સામાન છે. ઘાસ પીછા ફોતરા જેવો બધો સામાન છે.
તે છતાંય હા, તે છતાંય પોટલાનો ભાર વધતો જાય છે. આખરી ક્ષણ છે દીવાનો ઠાઠ વધતો જાય છે. આખરી ક્ષણ છે. કામળી ઓઢ પારુલ કાં સ્વીકારી લે હવે. કામળી ઓઢ પારુલ કાં સ્વીકારી લે હવે. જે હતો ટપકું કદી જે હતો ટપકું કદી એ ડાઘ વધતો જાય છે. આખરી ક્ષણ છે દીવાનો ઠાઠ વધતો જાય છે. જીવવું છે જાપ વધતો જાય છે. આખરી ક્ષણ છે.